માત્ર 2 ચમચી તેલમાં મગની દાળ અને દૂધીનો આ નવો નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં કે સાંજના સમયે નાસ્તામાં અને હા સાથે સાથે વેઇટ લોસ કરતા હોય તો સવારના બ્રેકફાસ્ટમાં એકદમ હેલ્ધી એવો આ નાસ્તો કોઈ પણ તૈયારી વગર ફટાફટ તૈયાર પણ થઈ જશે અને નાના મોટા બધાને ભાવે તેવો ટેસ્ટી અને ક્રિસ્પી બનશે। મારી રેસીપી વિડીયો જોતા હો અને ચેનલ ઉપર નવા હો, વિડીયો ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો, ડાયટમાં પણ લઈ શકાય અને બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકાય તેવો હેલ્ધી, એકદમ પ્રોટીનથી અને વિટામિનથી ભરપૂર એવો નાસ્તો બનાવીશું। મગની દાળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર હોય છે અને દૂધી તાસીરમાં ઠંડી હોય છે એટલે બંને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। જો બાળકો દૂધી કે પછી વેજીટેબલ ન ખાતા હોય તો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને જ ભાવશે। ઘરમાં રહેલા કોઈ પણ વાટકાના માપથી કે પછી માપ્યું હોય તો તેનાથી આપણે ફોતરા વગરની મગની દાળ લઈ લઈશું અને તેમાં 2 થી 3 વખત પાણી બદલાવીને આવી રીતે હાથથી મસળીને એકદમ ચોખ્ખી કરી લઈશું જેથી થોડીક પણ સ્ટીકી ન રહે ને તેમાં ઉપર રહેલું સ્ટાર્ચ બધો જ નીકળી જાય। તો એવી રીતે આપણે આ દાળને 2 થી 3 પાણી બદલીને આવી જ રીતે ધોઈને ચોખ્ખી કરી લઈશું અને હવે દાળ ડૂબે તેથી થોડું વધારે પાણી નાખીને ઢાંકીને 15 થી 20 જ મિનિટ માટે માત્ર રહેવા દઈશું ને ઢાંકીને એક બાજુ મૂકી દઈશું। 15 થી 20 મિનિટ જેવો સમય થાય ત્યાં સુધીમાં દાળ તમારી એકદમ સરસ એવી પલળી જશે। તમે જુઓ તેમ દાળ સરસ રીતે એકદમ પલળીને પોચી થઈ ગઈ છે। હવે તેમાંથી પહેલાં આપણે બધું જ પાણી નિતારી લેવાનું છે અને આવી એકદમ છૂટી કોરી કરી લઈશું અને તેમાંથી 3 થી 4 ચમચી જેટલી દાળ, આખી દાળ આપણે આવી રીતે જુદી લઈ લઈશું। બીજી દાળને આપણે પીસવાની છે એટલે થોડી દાળ આવી રીતે 2 થી 3 ચમચી જેટલી જુદી લઈ લઈશું। મિક્સરનું મોટું જાર લઈ લઈશું અને તેમાં આ દાળને એડ કરીશું। ઉપરથી તીખાશ માટે 2 લીલી મરચીના ટુકડા અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું। તમે તીખું વધારે ખાતા હો તો તે પ્રમાણે પણ એડ કરી શકો। બાળકો માટે હોય તો મરચી સ્કીપ કરવી। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 વાટકા જેટલી દૂધીના ટુકડા એડ કરીને આવી રીતે પાણી નાખ્યા વગર જ દાળને પીસી લેવાની છે। મીઠુંના હિસાબે દૂધીમાંથી પાણી છૂટશે એટલે આપણે વગર પાણીએ જ આ રીતે દાળને પીસવાની છે। તમે જુઓ તેમ એકદમ લચકા જેવું બેટર આવું તૈયાર થઈ જશે એટલે આપણે પાણી એડ નથી કરવાનું, આપણે આવું ઘાટું બેટર જ જોતું છે। એટલે હવે આ બેટરમાં જે આપણે દાળ થોડી જુદી લઈને રાખી હતી તે તેમાં એડ કરી દેશું અને બેટર સાથે આ દાળને મિક્સ કરી દેશું અને 2 મિનિટ માટે રહેવા દઈશું। એટલે તેમાં જો પાણી છૂટે દૂધીનું તો બેટર એકદમ કેટલું પતલું થશે તે ખ્યાલ આવે। હવે ત્યાં સુધીમાં આપણે મેં અહીં થોડા ગ્રીન વેજીટેબલ લઈ લીધા છે। તમે ઘરમાં રહેલા કોઈ પણ વેજીટેબલ લઈ શકો। મેં અહીં મકાઈના દાણા ઝીણા કટિંગ કરીને લીધા છે, 2 વાર કાપા મૂકીને અડધા વાટકા જેટલા કેપ્સિકમ મરચાં, ઝીણી સમારેલું ગાજર તે પણ 3 થી 4 ચમચી જેટલું લીધું છે ને 1 વાટકા જેટલી કોબીજ લઈ લીધી છે। 1 વાટકા જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા લઈ લેશું। તમે બીજા ગમે તે વેજીટેબલ એડ કરી શકો। 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। તમે વરિયાળી પણ એડ કરી શકો જો ડાયટમાં લેતા હોય તો તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, જો તીખું ન ખાતા હોય તો કશ્મીરી લાલ મરચું પાવડર લેવું જેનાથી આ નાસ્તાનો કલર ખૂબ જ સરસ આવશે। અડધી ચમચી હિંગ, 1 લીંબુનો રસ અને 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું। ખાંડના હિસાબે આ નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી થશે। હવે આ બધી જ વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી દેવાની છે। તમે જુઓ તેમ બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે થોડી વાર માટે આવી રીતે સેટ કરીને આપણે 5 મિનિટનો રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં આપણે નોનસ્ટિક પેન કે પછી કોઈ પણ લોખંડની લોઢીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું। તમે જુઓ તેમ વેજીટેબલનું પાણી છૂટીને થોડું એવું ઢીલું બેટર આવું થઈ જશે।
મેં સેટ કરીને મૂક્યું હતું. તમે જુઓ તેમ થોડુંક હતું તેનાથી ઢીલું બેટર થયું છે, પણ બેટર આપણે આવું લચકા જેવું જ રાખવાનું છે. અને પેન પણ જે મેં ગરમ કરવા મૂક્યું હતું, નોનસ્ટિક પેન, તે સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે 1 થી 1.5 ચમચી જેટલું તેલ લઈ લઈશું ને આવી રીતે તવા ઉપર સ્પ્રેડ કરી દઈશું. અમે તેમાં થોડા અંતરે આપણે આવી રીતે 2 થી 3 મીઠા લીમડાના પાન મૂકીશું. 2 ચપટી આવી રીતે તલ એડ કરીશું. તલને સરસ એવા તતડવા દઈશું અને પછી જે બેટર આપણે બનાવીને રાખ્યું છે તે આવી રીતે 3 પાર્ટમાં ડિવાઈડ કરીને તેની ઉપર મૂકી દઈશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું, હાઈ કે લો નહીં. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે આપણે નાના પુડલા પાથરી દઈશું. મેં અહીં પેનકેક જેમ બનાવ્યા છીએ. તમે રાઉન્ડ મોટા પુડલા કે પછી હાંડવાની જેમ પણ બનાવી શકો. 2 થી 3 મિનિટ થાય ને થોડું ક્રિસ્પી થાય, ઉપર કોરું આપણે એકદમ કોરું પડી જાય પછી આવી રીતે તવેથાથી પલટાવી લઈશું. ફરી પાછું 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. બંને બાજુ આપણે એક સરખું ક્રિસ્પી કરવાનું છે, એટલે 2 થી 3 વખત ફેરવીને આપણે આવી રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય અને ઉઠલી જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે. જો તમને ક્રિસ્પી ન ભાવતું હોય તો તમે થોડું સોફ્ટ પણ રાખી શકો. આ નાસ્તો તમે આવી રીતે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને જો તમે ડાયટ કરતા હોય તો સવારમાં નાસ્તામાં પણ લઈ શકો. એકદમ ફટાફટ બની જાય તેવો બનશે. બંને બાજુ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું. અને આ નાસ્તાને તમે સોસ સાથે, ગ્રીન ચટણી સાથે કે પછી એમનેમ પણ ખાઈ શકો. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તો આ મગને અને દૂધીનો નવો નાસ્તો તમે ન ટ્રાય કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી રેસીપી વિડીયો ગમી હોય તો લાઈક ને શેર કરવું ભૂલતા નહીં. તો આવી નવી રેસીપી સાથે આવતીકાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.